Hello students, once again welcomes you enjoy chemistry with ધર્મેશ સર. છેલ્લા લેક્ચરમાં તમને પરમાણવીય દળ ને આધારે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે શોધી શકાય અથવા તેના VSQ અથવા MCQ તરીકે કઈ રીતે પૂછાઈ શકે તેની ચર્ચા કરી હતી. આજે આપણે ટોટલ 4 વસ્તુ વિશે સમજવાનું છે. એક છે સમસ્થાનિક, જેને કહેવાય છે આઇસોટોપ્સ. બીજું છે સમભારિક, જેને કહેવાય છે આઇસોબાર્સ. અને આઇસોટોન, જેને કહેવાય સમન્યુટ્રોનિક. અને લાસ્ટમાં આવશે આઇસો ઇલેક્ટ્રિક અથવા આઇસો ઇલેક્ટ્રોનીય અથવા તેને સમ ઇલેક્ટ્રોનીય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ 4 વસ્તુને આધારે તેને કઈ રીતે ડિફાઇન કરવા તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. સમસ્થાનિકો, સમભારિકો અને આઇસોટોન ટેક્સ્ટબુકમાં આપેલા ટોપિક છે અને આઇસો ઇલેક્ટ્રોનિક્સ પૂછાય છે, માટે એનસીઈઆરટીનો નથી પણ MCQ લેવલે તમારે તૈયાર કરવાનો થાય. બીજી વસ્તુ, આઇસો ઇલેક્ટ્રોનને સમ ઇલેક્ટ્રોનિય કહેવાય. હવે આઇસોનો મિનિંગ શું થાય? તો સમાન સંખ્યા ધરાવતા ઘટકો. તો સૌ પ્રથમ શરૂઆત કરીએ આપણે સમભારિકોથી. હવે સમભારિકોને ઇંગ્લિશમાં કેવું હોય તો તમે કહી શકો છો આઇસોબાર. સમભારિકોને કહી શકાય છે આઇસોબાર. હવે સમભારિકોની વ્યાખ્યા શું? તો જે ઘટકમાં, ઘટક તરીકે તમે આયન અથવા પરમાણુ લઈ શકો છો, તો જે ઘટકમાં પરમાણવીય દળ સમાન હોય જે ઘટકમાં પરમાણવીય દળ સમાન હોય પરંતુ પરમાણવીય ક્રમાંક જુદા જુદા હોય તો તેને સમભારિકો કહે છે. ફરીથી એકવાર, જે ઘટક અથવા પરમાણુમાં પરમાણવીય દળ સમાન હોય એટલે કે એ સમાન હોય પરંતુ પરમાણવીય ક્રમાંક, પરમાણ્વીય ક્રમાંકને તમે Z પણ કહી શકો છો અને પ્રોટોનની સંખ્યા પણ કહી શકો છો, તે જુદા જુદા હોય તો તેને તમે સમભારિકો અથવા આઇસોબાર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ આપીને સમજીએ, વધુ આઈડિયા આવે. ઉદાહરણ તરીકે કાર્બન. પરમાણ્વીય ક્રમાંક 6 છે અને એનો એક સમસ્થાનિક લેવામાં આવે છે જે પરમાણ્વીય દળ ધરાવે છે 14. આમ તો આપણે કાર્બનનું પરમાણ્વીય દળ 12 જ લઈએ છીએ, પણ એનો એક સમસ્થાનિક એવો પણ છે કે જેને પરમાણ્વીય દળ 14 પણ છે. બીજો ઘટક લેવામાં આવે નાઇટ્રોજન. પરમાણ્વીય ક્રમાંક 7 અને પરમાણ્વીય દળ 14. તો તમે આ બે ઘટકને
अथवा आ बे परमाणुने एकबीजाना आइसोबार्स कही शको छो, कारण के परमाणवीय दળ સમાન હોય પરંતુ પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય તો તેને સમભારિકો તરીકે ઓળખવામાં આવે છે. બીજું ઉદાહરણ લઈએ. आर्गोन परमाणु क्रमांक 18, परमाणु दળ 40. पोटेशियम परमाणु क्रमांक 19, परमाणु दળ 40. અને કેલ્શિયમ પરમાણુ ક્રમાંક 20, પરમાણ્વીય દળ 40. જેથી તમે એવું કહી શકો છો કે ત્રણેય પરમાણુમાં પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા છે પરંતુ પરમાણ્વીય દળ સમાન છે. આથી ત્રણેય ઘટક એકબીજાના આઇસોબાર અથવા સમભારિકો છે. હવે ચર્ચા કરીએ સેકન્ડ ક્વેશ્ચન. સમસ્થાનિકો. હવે જેમ તમે સમભારિકોને આઇસોબાર કહો છો આ જ રીતે સમસ્થાનિકોને આઇસોટોપ્સ કહે છે. જેમ સમભારિકોને આઇસોબાર કહેવાય તેમ સમસ્થાનિકોને આઇસોટોપ્સ કહેવાય. તેની વ્યાખ્યામાં જે પરમાણુ અથવા ઘટક, તો જે ઘટકમાં પરમાણ્વીય ક્રમાંક સમાન હોય જે ઘટકમાં પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય તેને આઇસોટોપ્સ અથવા સમસ્થાનિકો કહે છે. જે ઘટકમાં પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય તો તેઓને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. તેની અંદર યાદ રાખીશું કે સમસ્થાનિકમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય છે. ખાસ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો, પરમાણ્વીય ક્રમાંક એટલે Z સમાન હોય તો P સમાન જ હોય. તો સમસ્થાનિકમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય છે પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી જોવા મળે છે. સમસ્થાનિકમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય છે પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી જોવા મળે છે. તેના આપણે વધુ ઉદાહરણ આપીને શીખીએ તો સૌ પ્રથમ વાત કરીએ કે અહીંયા લઈ લઈએ તત્વ.
સૌપ્રથમ હાઇડ્રોજન, જેને કહેવાય 1H1. પછી હાઇડ્રોજનની અંદર એનું સમસ્થાનિક આવે છે 1H2 ડ્યુટેરિયમ, જેને ભારે હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજો ઘટક આવે ટ્રિટેનિયમ. તો હાઇડ્રોજનના ટોટલ 3 સમસ્થાનિકો બને છે. આને કહેવાશે પ્રોટિયમ, આને કહેવાશે ડ્યુટેરિયમ અને આને કહેવાશે ટ્રિટિયમ. પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ આ ત્રણે ત્રણ કોના સમસ્થાનિક છે? તો હાઇડ્રોજનના. આ જ રીતે વાત કરો કાર્બન માટે, તો તેની અંદર આવશે C612 C614. એનો મિનિંગ એવો થયો કે પરમાણવીય ક્રમાંક સમાન છે, પરમાણવીય દળ જુદા જુદા છે, તો તેને સમસ્થાનિક તરીકે ઓળખવામાં આવે છે. પરમાણવીય ક્રમાંક સમાન છે પરંતુ પરમાણવીય દળ જુદા જુદા છે, તો તેઓને સમસ્થાનિક તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું ઉદાહરણ વિચારીએ. યુરેનિયમ, (92)234 235 અને 238. તો આ તેના પરમાણુ ક્રમાંક જો બધા 92 92 અને 92 છે. પરમાણ્વીય દળ 234 235 અને 238. એટલે કે પરમાણ્વીય ક્રમાંક સમાન છે પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા છે, તો તેઓને એકબીજાના સમસ્થાનિક તરીકે ઓળખવામાં આવે છે. આ તમને વધુ આઈડિયા આવે એટલા માટે એક્ઝામ્પલ્સ વધારે આપ્યા છે. બાકી ટેક્સ્ટબુકમાં આપેલા તમે એક કે બે એક્ઝામ્પલ લખી અને ક્વેશ્ચનને બતાવી શકો છો. તો સમસ્થાનિકની અંદર હવે જુઓ, પ્રોટોનની સંખ્યા સમાન, તો બધામાં જુઓ 1 1 અને 1 એટલે પરમાણુ ક્રમાંક સમાન એટલે પ્રોટોનની સંખ્યા પણ સમાન. અહીં પણ 6 અને 6 92 92 અને 92 એટલે પરમાણવીય ક્રમાંક સમાન હોય પરંતુ બધામાં પરમાણવીય દળ જુદા જુદા હોય, તો તેઓને એકબીજાના સમસ્થાનિક અથવા આઇસોટોપ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે તેની અંદર વાત કરીએ, આ જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે. પ્રોટિયમનું પ્રમાણ પૃથ્વી પર સૌથી વધારે હોય છે 99.985%. ડ્યુટેરિયમનું પ્રમાણ હોય છે 0.0156%. જ્યારે ટ્રિટિયમનું પ્રમાણ સૌથી ઓછું રેડિયો સક્રિય પદાર્થ છે 10⁻15% જેટલું જ પ્રમાણ જોવા મળે છે. એટલે પૃથ્વીના પેટાળમાંથી મળવાનો ક્રમ સૌથી વધારે કયો સમસ્થાનિક જોવા મળે? તો પ્રોટિયમ 99.985. ડ્યુટેરિયમ જેને આપણે ભારે હાઇડ્રોજન પણ કહીએ છીએ 0.0156%. અને ટ્રિટિયમ એ માત્ર 10⁻15%. ઘણીવાર ટેક્સ્ટબુકની અંદર આવા ઘટક માટે વિરલ શબ્દ વાપરેલો છે. વિરલ એટલે અતિ અલ્પ પ્રમાણમાં મળતા તત્વો. તો આ રીતે ત્રણે ત્રણ સમસ્થાનિકની માહિતી આપી શકીએ છીએ. હવે તેની અંદર આપણે વિચારીએ કે સૌ પ્રથમ વિચારવામાં આવે કે પરમાણવીય ક્રમાંક Z, પરમાણવીય દળ A. પરમાણવીય ક્રમાંકને Z વડે દર્શાવાય અને પરમાણવીય ક્રમાંકને Z વડે દર્શાવાય અને પરમાણવીય દળને A વડે દર્શાવાય. તો અહીં પરમાણવીય ક્રમાંક 1 અને 1 જ છે. પરમાણવીય દળ વિચારો તો 1 2 અને 3 છે. આ જ રીતે અહીં વાત કરીએ કાર્બનમાં પરમાણવીય ક્રમાંક 6 પરંતુ પરમાણવીય દળ 12 અને 14 છે. યુરેનિયમની વાત કરીએ તો 92
N92 એટલે કે 92 92 અને 92 પરમાણ્વીય દળ 234 235 અને 238 છે. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયા પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળ. હવે જો મારે આના માટે પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા લખવી હોય, કોની કોની સંખ્યા લખવી છે? તો પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા લખવી હોય તો પ્રોટોનને કહી દઉં P, ઇલેક્ટ્રોનને કહી દઈએ E. ધન વીજભાર ધરાવે છે, ઋણ વીજભાર ધરાવે છે અને વીજભાર ધરાવતો નથી. હવે આપણે આ લાઈન સાબિત કરવાની. પ્રોટોનની સંખ્યા સમાન છે પરંતુ ન્યુટ્રોન જુદા જુદા છે. બધા તટસ્થ પરમાણુ છે માટે જેટલો પરમાણ્વીય ક્રમાંક એટલા જ પ્રોટોન અને એટલા જ ઇલેક્ટ્રોન. લાસ્ટ ટાઈમ શીખ્યા હતા કે ધન કે ઋણ વીજભાર હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થાય. જો તટસ્થ હોય તો જેટલો પરમાણ્વીય ક્રમાંક હોય એટલા જ ઇલેક્ટ્રોન આવે. તો અહીં વિચારીએ પ્રોટોનિક, ઇલેક્ટ્રોનિક, ન્યુટ્રોન શોધવા છે. ચલો ન્યુટ્રોનનું સૂત્ર શું શીખ્યા હતા? તો A - Z. તો 1 - 1 તો અહીંયા ન્યુટ્રોન કેવા છે? તો 0. બીજા માટે વિચારીએ તો 1 અને 1 2 - 1 તો ન્યુટ્રોન કેટલા થઈ ગયા? 1. પછી 1 and 1 પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરમાણ્વીય ક્રમાંક જેટલા જ હોય પરંતુ ન્યુટ્રોન વિચારો 3 - 1 2. ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય સમસ્થાનિકમાં. અને તમે બીજા શબ્દોમાં કહીએ તો પરમાણ્વીય દળ પણ જુદા હોય અને પરમાણ્વીય દળ જુદા હોય તો ન્યુટ્રોનની સંખ્યા જુદી થાય જ. ત્યારબાદ અહીં વિચારીએ પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે. અહીં પણ પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન પણ છે પરંતુ ન્યુટ્રોન વિચારો તો અહીંયા 6 આવશે. 14 માંથી 6 બાદ કરવામાં આવે તો તમે અહીં કહી શકો તો કેટલા આવશે? 8. તો ન્યુટ્રોનની સંખ્યા અસમાન અથવા પરમાણ્વીય દળ અસમાન અને પરમાણ્વીય ક્રમાંક સમાન હોય તો તેને સમસ્થાનિક કહેવાય. અહીં વિચારો 92 92 and 92 અહીંયા પણ આવશે 92 92 and 92 પરંતુ દરેકની અંદર જો તમને ચેક કરાવવામાં આવે કે તમે તેની અંદર ન્યુટ્રોનની સંખ્યા શોધો તો 234 માઇનસ 92 કરવાનું તો તમને ન્યુટ્રોનની સંખ્યા મળે. કારણ કે પરમાણ્વીય દળ માઇનસ પરમાણ્વીય ક્રમાંક કરો તો તમને ન્યુટ્રોનની સંખ્યા મળે. તો અહીંયા આવશે 142. ત્યારબાદ 235 માઇનસ 92 કરવામાં આવે તો 235 માઇનસ 92 કરવામાં આવે તો અહીંયા આવશે 143 અને 238 માઇનસ 92 કરવામાં આવે તો આવશે 146. એટલે કે ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી જોવા મળે છે. બધાના મૂલ્યો ગોખવાની જરૂર નથી પરંતુ જો તમને MCQ સ્વરૂપે પૂછાય તો આપણને ખ્યાલ હોવી જોઈએ કે પરમાણ્વીય દળમાંથી પ્રોટોનની સંખ્યા અથવા પરમાણ્વીય ક્રમાંક બાદ કરવામાં આવે તો તમને ન્યુટ્રોનની સંખ્યા મળે છે. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો સમભારિકો જેને આપણે કીધું આઇસોબાર. તો જે ઘટકમાં પરમાણ્વીય દળ સમાન હોય પરંતુ પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય તો તેને સમભારિકો કહે છે. ઉદાહરણ તરીકે કાર્બન અને નાઇટ્રોજન પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા છે પણ પરમાણ્વીય દળ સમાન છે. આ જ રીતે આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ અનુક્રમે પરમાણ્વીય ક્રમાંક 18 19 અને 20 છે જ્યારે પરમાણ્વીય દળ 40 40 અને 40 જોવા મળે છે માટે તેને સમભારિકો તરીકે ઓળખવામાં આવે છે. પછી જે ઘટકમાં પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય તો તેને સમસ્થાનિકો કહે છે. સમસ્થાનિકમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય છે પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ કે સમસ્થાનિકોના ઉદાહરણ તમને 3 આપ્યા. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ અને તેના માટે પરમાણ્વીય દળ, પરમાણ્વીય ક્રમાંક અને પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનને આધારે કહી શક્યા કે પ્રોટોન સમાન છે અને ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી છે. અને વ્યાખ્યા મુજબ જઈએ તો પ્રોટોનની એટલે કે પરમાણ્વીય ક્રમાંક સમાન છે અને પરમાણ્વીય દળ જુદા જુદા છે. આવી જ વસ્તુ તમે કાર્બન અને યુરેનિયમ માટે પણ સાબિત કરી શકો છો. તો આ રીતે તમે સમભારિકો, સમસ્થાનિકો ને સમજાવી શકો છો. હવે આપણે બીજા 2 ટોપિક શીખવાના છે, એક આઇસોટોન અને બીજું આઇસો ઇલેક્ટ્રોનિક.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરવાની છે આઇસોટોન્સ કોને કહેવાય અને આઇસો ઇલેક્ટ્રોનિક કોને કહેવાય. આઇસોટોનને સમ ન્યુટ્રોનિક પણ કહેવાય છે અને આઇસો ઇલેક્ટ્રોનને સમ ઇલેક્ટ્રોનીય તરીકે પણ ઓળખવામાં આવે છે. સમ ન્યુટ્રોનિક એટલે ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય અને સમ ઇલેક્ટ્રોનિક એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. તો સૌપ્રથમ વિચારીએ આઇસોટોન અથવા સમન્યુટ્રોનિક ન્યુટ્રોનની સંખ્યા સમાન ધરાવતો હોય તેવો ઘટક. તો જે ઘટકમાં પરમાણવીય ક્રમાંક અને પરમાણવીય દળ જુદા જુદા હોય ફરીથી એકવાર, જે ઘટકમાં પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળ જુદા જુદા હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેને આઇસોટોન કહે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, જે ઘટકમાં પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળ જુદા જુદા હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો તેઓને આઇસોટોન અથવા આઇસો ઇલેક્ટ્રોનિક તરીકે ઓળખવામાં આવે છે. સિલિકોન પરમાણ્વીય ક્રમાંક 14, પરમાણ્વીય દળ 28. ત્યારબાદ વિચારવામાં આવે ફોસ્ફરસ, પરમાણ્વીય ક્રમાંક 15, પરમાણ્વીય દળ 31. ત્યારબાદ વિચારવામાં આવે સલ્ફર, પરમાણ્વીય ક્રમાંક 16, પરમાણ્વીય દળ 32. આ બધા જ ઘટકોની અંદર આપણે જાણીએ છીએ કે પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળ બંને જુદા જુદા છે, પરંતુ અહીં ન્યુટ્રોન શોધવા હોય તો તમે ન્યુટ્રોનની સંખ્યા શોધવાનું સૂત્ર શીખ્યા છો, A - Z, એટલે કે પરમાણ્વીય દળ માઇનસ પરમાણ્વીય ક્રમાંક. 28 - 14 પહેલામાં આવશે 16, 31 - 15 બીજામાં પણ આવશે 16, 32 - 16 તો એમાં પણ આવશે 16. તો તમે કહી શકો છો કે પરમાણ્વીય દળ અને પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા છે પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન છે, માટે તેને આઇસોટોન તરીકે ઓળખવામાં આવે છે. આ જ રીતે આઇસો ઇલેક્ટ્રોનિક આઇસો ઇલેક્ટ્રોનિક ને બીજું કહેવાશે સમ ઇલેક્ટ્રોનીય. આઇસો ઇલેક્ટ્રોન ને બીજું કહેવાય છે સમ ઇલેક્ટ્રોનીય. તો સમ ઇલેક્ટ્રોનીય ની અંદર જે પરમાણુ અથવા આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, જે પરમાણુ અથવા આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને આઇસો
ઇલેક્ટ્રોનીય અથવા આઇસો ઇલેક્ટ્રોનિક કહે છે. જે પરમાણુ અથવા આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને આઇસો ઇલેક્ટ્રોનીય કહે છે અથવા આઇસો ઇલેક્ટ્રોનિક કહે છે. ઉદાહરણ તરીકે અહીં વિચારો કે કયા કયા ઘટકોમાં, તો પહેલો ઘટક લઈ લેવામાં આવે C7H14-3, O8 નાઇટ્રોજન ગ્રુપ 7, ઓક્સિજનનો 8, 16 -2. ત્યારબાદ વિચારવામાં આવે ફ્લોરિન F- 9 અને એનું પરમાણુ દળ 19. ત્યાર પછી વિચારવામાં આવે સોડિયમ Na+, પરમાણુ ક્રમાંક 11, પરમાણુ દળ 23. ત્યાર પછી વિચારવામાં આવે મેગ્નેશિયમ, પરમાણુ દળ 12, પરમાણુ ક્રમાંક 12, પરમાણુ દળ 24 અને +2. બધાની અંદર એક વસ્તુ નોટ કરો. ચલો આની અંદર મારે ઇલેક્ટ્રોન શોધવા હોય તો જેટલો ઋણ વીજભાર હોય એટલા પરમાણુ ક્રમાંકમાં ઇલેક્ટ્રોન ઉમેરવા પડે. તો તમે એવું કહી શકો છો કે 7 અને 3 મેળવ્યા એટલે કેટલા ઇલેક્ટ્રોન થશે? તો 10. ઓક્સિજનમાં 8 છે, -2 છે, 2 મેળવ્યા 10. ફ્લોરિનમાં 9 છે, 1 મેળવ્યો 10. સોડિયમમાં 11 છે પણ પ્લસ છે, એનો મીનિંગ કે 1 ગુમાવ્યો, ઇલેક્ટ્રોન 10. મેગ્નેશિયમમાં 12 છે, +2 છે એટલે 2 ગુમાવ્યા, ઇલેક્ટ્રોન 10. તો આ વસ્તુ તમને રિપ્રેઝન્ટ કરે છે કે પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળ જુદા જુદા છે અને આ આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવાથી તેઓને સમ ઇલેક્ટ્રોનીય અથવા આઇસો ઇલેક્ટ્રોનીય તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આજે 4 વસ્તુ શીખ્યા. સૌથી પહેલા શીખવાડ્યું આઇસોબાર. ફરીથી એકવાર યાદ કરી લઈએ તો આઇસોબારની અંદર સૌથી પહેલું લોજિક યાદ એવું રાખવાનું કે પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા છે પરંતુ તેના ઉપર આવેલા પરમાણ્વીય દળ સમાન હોય તો તેને આઇસોબાર અથવા સમભારિકો કહે છે. ઉદાહરણ આપ્યું કાર્બન અને નાઇટ્રોજનનું. ત્યારબાદ શીખવાડ્યું સમસ્થાનિકો. તો જેના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય એટલે કે પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય તો તેને કહેવાશે આઇસોટોપ્સ અથવા સમસ્થાનિકો. જેની અંદર ઉદાહરણ શીખ્યા હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો કયા કયા? તો પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, જેના પ્રમાણ પણ તમને એક્સ્ટ્રામાં લખાવડાયો. ત્યારબાદ કાર્બનના 2 સમસ્થાનિકો શીખ્યા અને યુરેનિયમના 3 સમસ્થાનિકોનું ઉદાહરણ આપીને સમજ્યા. એ જ રીતે આઇસોટોન તો પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળ જુદા જુદા પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને સમન્યુટ્રોનિક અથવા આઇસોટોન કહે છે. ત્યારબાદ જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને આઇસો ઇલેક્ટ્રોનિક અથવા સમ ઇલેક્ટ્રોનિક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે તમે 4 વસ્તુને સમજાવી શકો છો. આઇસોબાર એટલે સમભારિક, સમસ્થાનિક એટલે આઇસોટોપ્સ, આઇસોટોન એટલે સમન્યુટ્રોનિક અને આઇસો ઇલેક્ટ્રોનિક એટલે સમ ઇલેક્ટ્રોનિક સંયોજનોને સમજાવી શકાય છે. હવે આને પરીક્ષામાં કઈ રીતે પૂછાય અથવા એમસીક્યુ લેવલે કઈ રીતે પૂછાય એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. કમ્પલસરી દરેક ડેફિનેશનને તમે સમજતા હોવા જોઈએ અને તેના અંદર રહેલા કન્સેપ્ટને પણ માઇન્ડમાં સેટ કરવાનો છે, કારણ કે એમસીક્યુમાં એપ્લાય કરીશું ત્યારે તે કન્સેપ્ટને આધારે જ ગણતરી થશે અને જ્યારે થિયરિકલ વીએસક્યુમાં અથવા 2 માર્ક્સની અંદર કોઈ પણ 2 વ્યાખ્યા પૂછાય છે તો આપણે એનસીઈઆરટી મુજબ જે રીતે મેં લખાવડાવી છે તે રીતે વ્યાખ્યા તૈયાર કરવાની થાય. થેન્ક યુ.